કાળવા કયા બેન નો લેક્ચર છે? એ આજે ગોગી બેન નો લેક્ચર છે. ગોગી આવશે. ગોગી ને હેરાન કર નાખવાની હે. તે નવા બેને ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ નહીં. યા એ બેન ઓલા ગોગી બેન આવવાના હતા ને ઈ વયા ગયા. હવે હું ભણાવીશ. તો તમારું નામ શું છે? ગોગી બેન. હે બીજી ગોગી આવી. એ રિસ્પેક્ટ થી બોલવાનું. એ રિસ્પેક્ટ ને રિસ્પેક્ટ બેન ઈ રિસ્પેક્ટ. જે હોય. હું મેડમ બની જા. ઈ હું સાહેબ બની જા. તમારા ક્લાસમાં બે નવા વિદ્યાર્થી આવવાના છે જેનું નામ ઢેબુ અને કાવુ. હે દેબુ. રિસ્પેક્ટ થી નામ બોલવાના. એલા બેન રિસ્પેક્ટ રિસ્પેક્ટ ને હા ઈ રિસ્પેક્ટ. બરાબર એક જ બોલ. આની કરતા મને સાહેબ બનાવ્યો હોત તો. ચૂપ. દેબુ. ચોપડા કાઢો. દેબુ. યા ચલો બાળકો પ્રાર્થના કરો. ये इतनी शक्ति हमें तेरे दाता उनका विश्वास कमजोर होना हम भूल कर भी कोई भूल होना इतनी शक्ति हमें दे दाता उनका विश्वास कमजोर होना ચલો હાજરીમાં ધ્યાન આપશો. Okay, madam. કાજુ ગુજરાતી, Present. બદામ ને બદામ વડો, Action. ગાંઠિયો, ગાંઠિયા ખાવા ગયો. પહેલવાન, પહેરવાની કરવા ગયો. કાળુ, તાતાન. બલિંગા, પ્રેઝન્ટ, આસ્થા, Action. ઢેબુ, પ્રેઝન્ટ, પાસ્થા, Action. કાવુ, પ્રેઝન્ટ. ચલો એબીસીડી બોલો. ABCD માં ના માની કક્કામાં હવે પબ્લિક ની ડિમાન્ડ. ચલો બાળકો તમે દિવાળીના વેકેશનમાં શું કર્યું? હું મારા ભાઈના તલે ગયો તો ચોકેટ ખાધી, પછી આઈસ્ક્રીમ ખાધો, કોન ખાધો, પછી દુબઈ ફરવા ગયો તો. તે હું તમારા કાકાના ઘરે જલેબી પાપડા ખાવા ગઈ હતી. હું તો મુંબઈ ગઈ હતી મારો મેકઅપ લેવાની. આથી મેકઅપ કર્યો. તે ગોવા ગયો તો. એ ગોવા આવે. ઓય બીજું ગોવા. તું હું તો મેડમ હું મામાના ઘરે ગયો તો આટલી બધી ચોકલેટ ખાધી, આઈસ્ક્રીમ ખાધો, બહુ મસ્ત કરી, કાળું ભૂત બનાવ્યું અને ઇન્સ્ટાગ્રામ માં રીલ કરી. બસ હે તું આટલો થઈને ઇન્સ્ટાગ્રામ ના રીલ બનાવ્યો છો? હમતા જ નથી છોકરા ઢોર રેખા. હાલો એબીસીડી લખો બુકમાં. ચલો એબીસીડી લખાઈ ગઈ? હા. ચલ બોલ કરો. એ બીતીલી એ તે તાજે ભણવાનું ધ્યાન દે. બોલ કહું એબીસીડી. તું નરેશ કરી હાલે. બોલ બલિંગા. એબીસીડી એફ જી એચ આર જે એલ એલ બી. ભણવાનું ધ્યાન દે. હા કાજુ બોલ એબીસીડી. ABCD EFG પછી શું આવે? ભણવામાં ધ્યાન દે. બોલ દેવું. A B C D ચલો આનથી કંઈક શીખો. જો કેટલું આવડે છે? સાયલેન્ટ. તમારી પાસે 10 મિનિટ છે અને હું અંગ્રેજીના સ્પેલિંગની ટેસ્ટ લઈશ એટલે ફટાફટ વાંચવા માંડો અને જેને ઓછા માર્ક આવે ને મૂર્ખો બનાવીને એની પર સ્કેલ મૂકીશ. વાંચવા માંડો. 10 જ મિનિટ છે. સાયલેન્ટ. 10 જ મિનિટ છે. બેન મારો આજે બર્થડે છે. ચલો બર્થડે ગીત ગાઓ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Debudi. Happy birthday to you. ચોકેટ આપીશ ને તે મને. ચલો સાયલેન્ટ. હવે અહીંયા છે બધા એનું તમારે સ્પેલિંગ લખવાના છે. ઓકે મેડમ. પેપર આપું છું એની પર નામ ને રોલ નંબર લખજો. ઓકે મેડમ. હાલો લાલ નંબર ઉતે. હું બધાના રોલ નંબર કહીશ. રિસેસ પડી ગયો. સાયલેન્ટ. રિસેસ પછી કોનો પીરિયડ છે? ઓલા
આસ્થા મેડમ નો લેક્ચર છે. આસ્તા મેડમ નથી આવે એટલે હું લઈશ. રિસેસ પછી તમારું પરિણામ આવશે. લાવો બધાના પેપર. હવે બાકી બાકી હતું. જો નાસ્તો કરવા જાવ. સુઈ જાઓ. બતાવો. અરે કાવું તો બધું વાંચું લખું. હે આવું કોને લખ્યું? આને તો છે ને ફેલ જ કરવાનો છે. તો નાસ્તો કરી લીધો. હા. ચાલો, હવે હું પરિણામ કહીશ. કાવું પહેલો નંબર. આખા ક્લાસમાં બધાથી સારું લખ્યું. રેબુ છેલ્લેથી પહેલો નંબર. મલિંગા કોણ છે? આયરો મેડમ આયરો બલિંગો. મલિંગા? તો મલિંગા કેમ લખ્યું? કાળું. કાંઈ હારું નહીં. અને કાજુ હવે સાંભળજો, આવડશે કઈ ખારું. કૂતરો તો કાળો, પતંગ તો કાગળ, બિલાડી તો કાળી, ઝાડ લીલું, છોકરો ધોળો જાણે કે તે બધા ધોળો, છીકરી કાળી, દડો લાલ લીલો, શિયાળ લાલ કલરનો, સિંહ જંગલનો રાજા. સરસ લખ્યું. મહાન આદમી છે ને મુર્ગો બન. ગોઠણ મુર્ગો કેમ મેડમ મેં તો બરાબર લખ્યું. આજે હેનો લેક્ચર છે ના તું નહીં હો કારણ કે તું હજી નવી એડમિશન નો એડમિશન છે. આ બેયને મોકલ. આ બેયનો એડમિશન ના આ તો જૂનો એડમિશન આની લે લે. આ વેકેશન પૂરું થઈ ગયું. મારા ઘરે આવું. તે મારા ઘરે રહેવું વેકેશન પૂરું થઈ ગયું. મસ્ત નામ નાખ્યું. અભી ધ્યાન ખાવાનું. એ બેન ઓલા ગોપી બેન ના લગન ચલો ભલે પ્રાર્થના ગાઓ. એક ધરતી. કટ ઊભી રહે. નમસ્કાર મિત્રો, જો મારો આ સ્કૂલ વાળો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને મારી કાજુ ગુજરાતીને સબસ્ક્રાઇબ